ખેડા જિલ્લાના કપડવંજમાં ઉનાળો આવતા પહેલાં જ પાણીનો પોકાર. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિજામિયા ગામે જલ સે નલ યોજનાનો ફિયાસ્કો થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જલ સે નલ યોજનામાં જલ પહોંચાડવા માટે અધિકારીઓ ઉણા ઉતર્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના નિજામિયા ગામની પ્રજા પાણી માટે કપડવંજ પાણી પુરવઠા વિભાગની ઓફિસ ઉપર વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી ને પાણી માટે વલખા મારી રહ્યા છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનો પૂર્વ પટ્ટો એટલે પાણી માટે વલખા મારતો પટ્ટો અને દર વર્ષે આ જ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે નિજામિયા ગામમાં પાણી માટે 100 રૂપિયા ઉઘરાવીને પાણી આપવા બાબતની પણ હજી રજૂઆત કરવામાં આવી છે અને હજુ સુધી પણ ગામમાં પાણી પહોંચ્યું નથી. થોડા દિવસો પહેલાં જ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થશે અને પશુપાલન ઉદ્યોગ ચાલતો હોય અને પશુપાલનો માટે આ પાણીની વ્યવસ્થાની જરૂર હોય, ત્યારે પાણી માટે શું કરવું જોઈએ તેવા અનેક સવાલો હાલમાં તો આ નિજામિયા ગામમાં ઉઠી રહ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ કપડવંજ ઓફિસ ઉપર ગ્રામજનો દ્વારા 22/2/24ના રોજ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. વર્ષો જૂની સમસ્યા છે, જેનું નિરાકરણ લાવવામાં જાણે કે વહીવટીતંત્ર ઊણું ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. હાલ ઉનાળામાં આગળ આવતો હોય અને પાણીના જે બોરના તળ છે તે પણ 500થી 1000 ફૂટ જેટલા નીચે ચાલ્યા ગયા હોય, જેને લઈને ખેડૂતોને પણ ચિંતા સતાવી રહી છે કે પશુઓ માટે પાણી લાવવું તો ક્યાંથી લાવવું. સિંચાઈનું પાણી તો છે જ નહીં, પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા હાલમાં જોવા મળી રહી છે ને પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે પણ આ લોકો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે અને વારંવાર ચૂંટણી આવે છે ત્યારે મતદાન કરે છે અને મતદાન કર્યા પછી જે વાયદા કરવામાં આવે છે ને આ વાયદા બજાર પૂર્ણ થતું નથી અને જલ સે નલ યોજનાનો પણ અહીંયા ફિયાસ્કો જોવા મળી રહ્યો છે અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આનાકાની કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે નિજામિયા ગામમાં પીવાના પાણીની સમસ્યા ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું. પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને વર્ષો જૂની સમસ્યા પાણીની સમસ્યા છે અને પીવાના પાણીની સમસ્યાની સાથે પશુપાલન માટે પણ પાણીની સમસ્યા છે અને સિંચાઈની પણ પાણીની સમસ્યા છે. ત્યારે આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની રાહ જોતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે. સમગ્ર ભારતમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી નળથી ઘરે ઘરે પહોંચાડવાની યોજના છે, પરંતુ નિજામિયા ગામમાં હજુ સુધી આ યોજનાનું અમલીકરણ ન થયું હોય અને લોકો પાણીનો પોકાર પાડતા જોવા મળી રહ્યા છે. તમારી શું સમસ્યા છે? પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા કેવી સમસ્યા બોલો? પાણી મળતું જ નહીં. પાણી મળતું નથી ને પાણી માટે કઈ લેવા જાઓ છો પાણી? 2 કિલોમીટર છે તો. 2 કિલોમીટર છે અને પાણી હે ને મળતું જ નહીં, પાછું આવવું પડે. 2 દિવસે માનો ચોક એક માટલું મળે. મારો છોકરો નિશાળમાં જવાય ના તૈયાર થાય એવું છે. હા, અને છોકરો 2 મહિના મૂકીને જવું પડે એવું છે હે ને? હા, ને પાણી ના મળે તમે શું કરશો અત્યારે? હે પાછો આવીએ. પાછા આવીએ? હા, એના પાણી ના મળે પાછું આવે? હા પાછો આવીએ. 2 દાડા ના આવે ઘરે ચાલી જાય એવું થાય. તણ ઊંચા આવે તો પાણી આવે હા, ને તણ ના હોય તો નીચે જાય તો પાણી તમને ના મળે. ના પાણી મળે જ ના. એટલે તમારું દિવસ બેકાર. દિવસે બેકાર અને બાદ છોકરા નિશાળમાં ના જાય. શું કહેવા મળે તમે? ગરોડ ગ્રામ પંચાયત પીટાપરાની અત્યારે તમે કશી અત્યારે? બહારથી હા, આ શું માટે પાણી માટે શું વ્યવસ્થા? ઢોરોની વ્યવસ્થા પાણીની? પાણી ગામમાં નહીં હા, અને બહારથી પીવરાઈ લાયા. ઢોરને બહારથી પીવાનું લાયા? બહારથી ગામમાં નહીં? ગામમાં નહીં પાણી. ગામમાં નથી. કેટલા તમારા ઢોરો કેટલા તમારા? તમારા ઢોરો કેટલા? ઢોરા તમારા ચોરો તમારા પોતાના કેટલા? 15 જેવો છે. 15 જેવા. એટલે બધા પાણી બહારથી જ પીવડાવો છો? બહારથી શું નામ તમારું? ફતાભાઈ જીવાભાઈ. બોલો, શું ગામમાં પાણી છે? અમારા ગામની અંદર જે પ્રધાનમંત્રી યોજનાની જે સુવિધા છે એ અત્યાર સુધી કોઈ ગામની અંદર ટીપું પણ પાણી આવ્યું નથી. પાઇપલાઇન નાખી હોય 1 વર્ષ થઈ ગયું, તો ગામની અંદર બહુ જ તકલીફ પડે છે એમ. અત્યાર સુધી પાણી પછી પ્રધાનમંત્રીની વડાપ્રધાને
ઉપરથી તો પાણીની સગવડ કરી પણ નીચના અધિકારીઓ કોઈ આ ગામની અંદર આવી અને પાણીની કોઈ સમસ્યાનો અમારું કોઈ સાંભળતા જ નથી. અને અમારા ગામની અંદર ઘર દીઠ અમે 100 રૂપિયા ફાળો પંચાયતના આપેલ છે. તો હજુ તમારે મળ્યું હજુ નથી. અમારે ટીપું પાણી પણ ગામની અંદર આવ્યું નથી. તો અમારે શું કરવું? પણ મોદી સરકાર તો આપે છે, પણ નીચલા ખીચડી ખાઓ, આ બોલો બોલો. ખીચડી ખાઓ, પાણીની કોઈ અમારી સગવડ પૂરી કરતા નથી. તો હું પબ્લિકને કરું છું અને તમે કઈ રજૂઆત કરેલી નહીં? રજૂઆત તો 2 વર્ષ થયા. અહીંથી ચાલુ ટ્રેક્ટર 150 બૈરાઓ લઈને માટલા તાલુકા પંચાયતે મામલતદાર કચેરીએ પ્રશ્નની રજૂઆત કરેલી. ગામની વસ્તી કેટલી તમારી? મારા ગામની વસ્તી 90 ઘરની વસ્તી છે. એ ઘરની વસ્તી. હા, હેન્ડપંપની અંદર પાણી જ નથી. કેટલા હેડપંપ તમારા છે ગામના? 3-4 હી બોરમાં પણ બોર પાણી નહીં ચાલતું. બોર 7 બોર છે. 7 બોર છે, એમાં પાણી એકમાં નથી આવતું. ના, તળ નીચો જતા રહે. પાણી જે જતા રહે છે. તો એના માટે તમે શું કરવા માંગો છો? એના માટે હવે તો સરકાર તો આપ જ છે. કરોડો રૂપિયા ફાળવ્યા, હા બોલો બોલો. કરોડો રૂપિયા ફાળવ્યા, પણ એની નીચલી કક્ષાના જે અધિકારીઓ એ શું કરવા માંગે છે ગરીબ પબ્લિકને? એમણે એમના જવા માટે આલિશાન રોડ બનાવ્યા, પણ પબ્લિક ગામડામાં કઈ રીતે જીવે છે એ વિચારતા નથી. જોવા પંપ જોવા પંપ તો પંપ આ પંપ બંધ હાલતમાં, બનાવવાના છે રોડ. પંપ સિવાય હેડ પંપ સિવાય ગામની અંદર કોઈ સગવડ નથી સરકારની. ગામમાં રોડ છે? આ રોડ નથી, આ ગામમાં રોડ નથી. ગામમાં રોડ નથી. ગામમાં આ રસ્તાનું કોઈ ઠેકાણું નથી. એક માથોડું ઊંડું છે. અત્યારે છોકરાઓ સ્કૂલમાં જાય તો હાથ પગ ભાગી જાય. સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. મારું નામ શું પડે છે? કયું ગામ આ? નિજામિયા. શું છે તમારી સમસ્યા શાની છે? અમારી સમસ્યા પાણીની છે, પીવાના પાણીની. ગામમાં 100 રૂપિયા પાણી માટે ઉઘરાઈ ગયા છે, પણ પાણી હજુ આવ્યું નથી ગામમાં. પોચ પણ સાબિતી હો કઈ છે પદ? આ રહી કેટલા રૂપિયા લીધા પદના? 100 રૂપિયા. 100 બોર ને પાણી હજુ આવ્યું નથી ગામમાં પાણી. કેટલા દેશી પાણી આવ્યું? પાણીની સમસ્યા તો 20 વર્ષથી છે. અને પાછી તમને પાણી કેટલા છે મળ્યું નથી? હજુ પાણી તો 1 વર્ષથી આવ્યું જ નથી. પાણી આવી નથી ને? જે લાઈન નાખી જશે તો આ 3જું વર્ષ આવ્યું ગામમાં પાણીની નળ, પણ હજુ ગામમાં પાણી આવી જ નથી. શું નામ તમારું? આશાબેન. ઓકે, હવે ભાઈ તમે અરે બોલો. હવે તમે શું જાહેરાત કરી અહીં કે જ્યાં નદીમાં પાણી ના આવે ને હા. અને માછલાને તકલીફ પડે એવી માણસને ઢોળ ન પડે. એવું છે? હા, બા નજરના પાણી નહીં. નજામિયામાં પાણી નથી? ના, સાચું? હાચું શું નામ તમારું? હાકું બે પાણી ભરવા જાઓ છો? હે? તો કઈ જાય પાણી ભરવા કઈ જાઓ છો તારે? નહીં જતું? પાણી નથી આવતું પંપમાં? પાણી પંપ નહીં આવતું? એવું છે? બોલો શું કહેવા પંપ વિશે તમારે શું કહેવું છે? પાણી તો હાની ભાઈ આમથી તો ભરી જ લઈએ ને. અને આમાં પંપ પાણી આવે છે આમાં? ના પાણી નથી આવતું? ના ત્યારે માટે તમે કઈ જાઓ પાણી માટે? ખેતરમ ખેતરમાં જાઓ છો? તે મળી જાય ખરું તમને? નહીં મળતું. અમુક ટાઈમ નહીં મળતું? ના, અત્યારે ઘરમાં માટલો ખાલી જ નહીં. પાણી જ નહીં, પછી પીવાનું પાણી જ નહીં, પછી વાતું. એવું છે? હમ આ કેટલા દિવસ બંધ છે આશરે? લગભગ આ તો આવતું જ નહીં ના બંધ કેટલા દિવસથી ત્યાં પંપ? દિવાળીઓનો. દિવાળી બંધ છે ને?